તો હે દોસ્તો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. કેમ છો બધા? આઈ હોપ મજામાં છો, અને હું પણ મસ્ત મજામાં છું. સો દોસ્તો, આજે સવારમાં થોડું વાંચતો હતો, અને હવે થોડું બહાર જઈને થોડું એન્જોય કરીએ, કારણ કે અંદર રહી રહીને કંટાળી ગયો છું. એટલે હવે દોસ્તો, તો આજે સવારમાં બધા ભેગા મળીને કરી રહ્યા છે ચોળીની સફાઈ, એટલે મતલબ સાફ કરી રહ્યા છે. અને ફેમિલી મેમ્બર ભેગા થઈને કરે એટલે જલ્દી કામ પતે. તો ઉપર કોણ વાતો કરે? वाचन क्रिया, अभी वाचन क्रिया हो रही है. अभी કેટલા વાગે વાંચવાનું કરે? લેસન પતી ગયું? આગળ રાજુનું વાંચવાનું ચાલો. સવારથી રમવાનું, સવારથી આખી દિવસ પતંગ ચડાવી અને હાલ વાંચે છે. અચ્છા, પડને દો. દોસ્તો, તો અત્યારે આપણે આવી ગયા છે હરીના વાળ કપાવવા માટે. હરીના અને પપ્પાના બંનેના વાળ કપાવવાના છે, એટલે આપણે દુકાન પર આવ્યા છે અત્યારે. એટલે હરીના તો વાળ કટિંગ થઈ ગયા છે અને પપ્પાના કટિંગ ઓલરેડી ચાલુ. તો દોસ્તો, તો અત્યારે ચાલે છે બીએલઓની કામગીરી. હજુ પણ લગભગ ઘરના હરેક વ્યક્તિનું આધાર કાર્ડ માંગે છે. તો આપણા ઘરનું પપ્પાનું આધાર કાર્ડ બાકી છે. તો આપણે બીએલઓ સાહેબને આવ્યા છે. ઘણા દિવસ, હું 3 દિવસથી સાહેબને ફોન કરું છું, પણ સાહેબને મીટિંગ ચાલતી હતી, તાલીમ ચાલતી હતી. તો અત્યારે ખતમ થઈ છે ને અત્યારે બેઠા છે એવું કીધું છે. તો આપણે વસ્તુ આપી આવીએ સાહેબને, બરાબર ને? તો દોસ્તો, અત્યારે આપણે આ પટ્ટી, જે કંતરના ઠેલા સીવવાના આવે કે ઠેલી સીવવાની આવે, એ પટ્ટી ખેતરની અંદર મારવાની છે. ઝાટકા મશીન તો મારેલું છે, પણ છતાંય વધારે સેફટી માટે આ મારી દઈએ. અને આ રાતના સમયમાં એકદમ આમ વ્હાઇટ છે ને તો દેખાશે, તો એના માટે આ વ્હાઇટ પટ્ટી પણ મારવાની છે. ઝાટકા મશીન પણ મૂકેલું છે અને પટ્ટી પણ મારવાની છે. તો ચલો આજે આને પટ્ટીને લગાડીએ અને પછી જોઈએ કે આનું રિઝલ્ટ બી કેવું આવે. દોસ્તો, તો સૌથી પહેલાં આપણે ઝાટકો બંધ કરવો પડશે ને, તો પછી ઝાટકો નહીં બંધ કરીએ તો સીધું લાગી જશે આપણને કરંટ. તો સૌથી પહેલાં ચલો અંદર જઈ અને ઝાટકો બંધ કરીએ. અહીંયા આગળ છે મશીન, તો અહીંથી બંધ કરી દઈએ. ઝાટકો બંધ, અહીંથી થઈ ગયો ઝાટકો બંધ. અવાજ આવવાનું બિલકુલ બંધ થઈ ચૂક્યું. હવે કામ પર લાગી જઈએ ત્યાં આગળ. ઓલ રાઈટ ગાઈસ, તો ત્યારે ફાઇનલી વાળ થઈ ચૂકી છે મારી પછાડી. તમે દેખી શકો છો ને, આગળથી દેખો. આ 2 પટ્ટી મારવાની હતી, બંને પટ્ટી લાગી ગઈ છે ને છેક સુધી છે ને. હવે રાતના ટાઈમમાં બી આ પટ્ટી દેખાશે, એટલે કંઈ બી વસ્તુ આવે ને તો એ થાય નહીં. બાકી મગાઈના ડોળા તમને બતાડી દઉં. દેખો, આવા ડોળા છે. અંદરથી બી દેખી શકો છો, અંદર બી એવા જ છે. બે છે બધા. અને આવું કંઈક કામકાજ છે. તો કમ્પ્લીટલી થઈ ચૂક્યા છે ડોળા, મતલબ થવાના છે હવે. એટલે એના પહેલાં સેફટી કરી દેવાની જરૂરી છે, બરાબર ને?